ભાવનગર જિલ્લાના મહુવામાં ગત તારીખ 29 માર્ચના રોજ ફરિયાદના આધારે એસીબીએ વાસી તળાવ પોલીસ ચોકીની પાછળ આશા ફર્નિચર નામની દુકાનમાં ₹25,000ની લાંચની રકમના મામલે કરાયેલી રેડમાં મહુવા પોલીસ સ્ટેશનના એસઆઈ અશોકભાઈ રામભાઈ ડેર નાસી ગયેલા હોય જે આજે એસીબી કચેરીએ હાજર થતાં તેની ધરપકડ કરવામાં આવી। જો કે બિનસત્તાવાર એવું જાણવા મળ્યું છે કે અશોકભાઈ રામભાઈ ડેરે કોર્ટમાં જામીન મેળવવા માટે મથામણ કરી હતી પરંતુ જામીન નહીં મળતા તેઓ એસીબી કચેરીએ હાજર થયા છે।